ભરૂચ જિલ્લામાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાં જ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમજાન ઇફ્તાર કીટ પોતાના મિત્ર મારફતે પહોંચાડી માનવતા મહકાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય તે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ઘવાયેલ ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં 108 તરીકે સેવા આપી ચૂકનાર અય્યુબ વલીકાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે, છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી। દર પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમજાન ઇફ્તાર કીટનું વિતરણ કરવા ચૂકતા નથી। પિતાની સેવા અને સેવામાં ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અય્યુબ વલીકાળાના પુત્ર મોહસિન વલીકાળાએ પણ પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારના મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમજાન ઇફ્તાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે। તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમજાન માસની મુબારકબાદી પણ પાઠવી રહ્યા છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं मोहसिन पटेल कनाडा थी। ગયા વર્ષની માફક આ વર્ષે પણ અમારી ટીમ ભરૂચના સ્લમ વિસ્તારમાં જઈને કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરશે। ગયા વર્ષે અમારી ટીમે ઈદના દિવસે કીટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું। આ વર્ષે અમે એક મોટા પાયે મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે। આ વર્ષે રમઝાનના પહેલા દિવસથી જ અમારી ટીમ રમઝાન ઇફ્તાર કીટની પ્રિપેરેશનમાં લાગી ગઈ હતી। પહેલું ડિસ્ટ્રીબ્યુશન રમઝાનના 5મા રોજે અમારી ટીમે કરી દીધું છે। અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રહે, જે કર ભરૂચના શ્રમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ કીટને પહોંચાડશે। બધાથી પહેલા તો હું મારો ભાઈ સરફરાઝ પઠાણ જે ટીમને લીડ કર્યો છે તેનો હું ઘણો આભાર માનું છું। એટલું જ નહીં, સુફી કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ્સ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેનેડિયા વાસીઓએ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો આભાર માનું છું। એટલું જ નહીં, હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ, કેમ કે એમના જે કામો હતા ભરૂચમાં, એમનું જે નામ હતું, એમની જે ઓળખ હતી ભરૂચના સામાજિક કાર્યકર અય્યુબ વલીકાળા તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે સેવાભાવી કામો જે નાત કે જાત કશું પણ જોયા વગર એ કામો કરતા હતા, આજે એમના કામો જોઈને આજે મને એક એવી તક મળી છે કે હું બી કંઈ કરું તો કેનેડામાં રહીને આજે હું કેનેડામાં તો કામ કરું જ છું સેવાભાવી, પણ હું મારા ભરૂચ વાસીઓને પણ આ મારી જે કંઈ નાની મોટી સેવા મોકલું છું। ફૂલ નહીં તો ફૂલની પાકડી એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું। તો આજે બધાનો હું ઘણો આભાર માનું છું ને કે બધાએ મને જે સાથ સહકાર આપેલો છે તે બધાનો ઘણો આભાર। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।